નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં હશો એવી આશા સાથે આપના માટે આ ઘડિયા માટેના ભાગ 3 ની અંદર આજના ઘડિયાનું ઇમ્પોર્ટન્સ અને ઘડિયો ક્યાંથી શરૂ થાય છે, શું છે એની વિગત આપણે આ વિડીયોમાં જોવા મળશે. ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવી રહ્યા છો તો મારી ચેનલનો જે કન્ટેન્ટ છે એ જોજો. જો તમને સારો લાગે તો એને લાઈક કરજો અને જરૂરિયાતવાળા જે પણ કંઈ પર્સન તમારી સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એને ફોરવર્ડ પણ કરશો. ઠીક છે. ઘડિયા એટલે કે ગુણાકાર, અંકો સાથેનો ગુણાકાર. મેં તમને મારા ફર્સ્ટ વિડીયોમાં સરવાળાની રીતે મેં તમને ગુણાકારની રીત પણ શીખવાડી, સરવાળાની રીત પણ શીખવાડી. 2 દિવસથી આપણે સરવાળાની રીત પર જ જઈએ છીએ. ગુણાકારની રીત આગળ આવશે નેક્સ્ટ વિડીયોની અંદર. આજે આપણે શીખવાનું છે કે સરવાળાની રીતથી આગળના ઘડિયા કેવી રીતે કરીશું. મેં તમને એવું કીધું કે 1 થી પહેલા વિડીયોની અંદર આપણે 9નો ઘડિયો કર્યો, 12નો ઘડિયો કર્યો સરવાળાની રીતે, 12 + 12, પછી 24 આવ્યા તો 24 + 12, એ રીતે 12નો ઘડિયો સરવાળાની રીતે મેં તમને કરીને બતાવ્યો. કાલે જે આપણે વિડીયો બનાવ્યો એની અંદર મેં તમને ડાયરેક્ટ સરવાળો કરીને બતાવ્યો કે ભાઈ આ સાઈડની રકમના 2 ભાગ પાડી દો, 12ના 2 ભાગ પાડી દો, 1નો ઘડિયો લખો, આ બાજુ 2નો ઘડિયો લખો, 2 રકમનો સરવાળો કરીને તમે જવાબ લાવી શકો છો. પણ એની અંદર મેં તમને કાલે એક કન્ડિશન કહી હતી કે તમને 1 થી 10ના ઘડિયા આવડવા જોઈએ તો જ તમે ગણતરી તમે કરી શકશો. ઘડિયા ત્યાં લખવા પડશે, હે ને? તો જ તમે કોઈ હાઈ લેવલ પરનો જે ઘડિયો હશે કે અંક હશે એનો તમે ઘડિયો લખતા તમને કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મારા નાના વિદ્યાર્થીઓ છે કે જે મોટા પણ છે, પણ મોસ્ટલી નાના છોકરાઓને આપણે 1 થી 9નો ઘડિયો કેવી રીતે કરીએ તો મોડે થાય, સૌથી મોટી અઘરી વસ્તુ છે. ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને જ્યારે નવા આવે છે સ્ટુડન્ટ્સ, ત્યારે એ લોકોને ક્વેશ્ચન એ જ હોય છે કે મેડમ અમને આ ઘડિયા 1, 2, 3 કેવી રીતે લખીશું? અમને તો ક્યાંય ખ્યાલ છે નહીં, પણ અમને 1 થી 100 લખતા આવડે છે. ઠીક છે. તો જેને 1 થી 100 લખતા આવડે છે એને ઘડિયા લખતા પણ આવડશે. આઈ હોપ કે આજે હું જે તમને ઘડિયા શીખવાડી રહી છું એ તમે સમજશો, શીખશો અને બહુ સરળ રીતે હું શીખવાડી રહી છું. તો પ્લીઝ ધ્યાન અહીંયા આપશો. આપણે આજના લેક્ચરમાં આપણે શીખીશું 1 થી 9ના ઘડિયા હું કેવી રીતે તમને કરીને આપું છું. ઠીક છે. હા, પણ બાળ મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જે તમે શીખી રહ્યા છો વિડીયોની અંદરથી, મારી પાસેથી, ઠીક છે, ગણિતના ઘડિયા માટેની, તો પ્લીઝ મહેરબાની કરીને ઘરે એની પ્રેક્ટિસ શ્યોર કરજો, જેથી કરીને રીત યાદ રહી જાય. ઠીક છે. પ્રેક્ટિસ કરતા રહેજો. ઠીક છે. ચલો હવે આ વિડીયોમાં આપણે આગળ વધીએ. 1 થી 3ના ઘડિયા, મેં 3 ઘડિયા લખેલા છે. 1 એકા 1, 1 દૂ 1 તારી 3, 1 ચોક 4, 1 પાંચું 5, 1 છંગ 6, 1 સાતું 7, 1 આઠું 8, 1 નવા 9 અને 1 દાન 10. ઠીક છે. આની અંદર 1ના ઘડિયામાં 1ને 1 વડે ગુણીશું તો જવાબ 1 આવશે. એવી રીતે 1ને 2 વડે ગુણીશું, મોટી સંખ્યા લખવાની છે તો અહીંયા આવશે 2. આ 1 અને ગુણ્યા 3ની અંદર મોટી સંખ્યા 3, 1 અને 4ની વચ્ચે મોટી સંખ્યા 4, 1 અને 5ની અંદર મોટી સંખ્યા 5, 1 અને 6ની અંદર મોટી સંખ્યા 6, 1 અને 7ની અંદર મોટી સંખ્યા 7, 1 અને 8ની અંદર મોટી સંખ્યા 8, 1 અને 9ની અંદર મોટી સંખ્યા 9 અને 1 ને અંદર ને 10ની અંદરની મોટી સંખ્યા કઈ તો કે 10. આ તમારો થયો 1 એકાનો ઘડિયો. 1 એકા 1, 1 દૂ 1 તારી 3, 1 ચોક 4, 1 પાંચ 5, 1 છંગ 6, 1 સાતું 7, 1 આઠું 8, 1 નવા 9, 1 દાન 10. ઠીક છે. 1 એકાનો ઘડિયો મેડમ અમને આવડી ગયો. 1 એકાના ઘડિયામાં 1 થી 10 જ છે, એટલે વધારે મગજનો ઉપયોગ નથી કર્યો આપણે. હવે આવ્યો 2નો ઘડિયો. હવે મેં તમને પહેલા જ કીધું કે ઘડિયાની 2 રીત છે. કાં તો તમે એને સરવાળો કરીને કરી શકો, કાં તો તમે એને ગુણાકાર કરીને કરી શકો, અને ત્રીજી રીત પણ છે બાળ મિત્રો. તમને ખ્યાલ છે? ત્રીજી રીત છે બાદબાકીની. એ આપણે નેક્સ્ટ સેશનમાં શીખીશું. હવે સરવાળાની રીતે આ દાખલો ફરી આપણે સરવાળાની રીતે કરીશું. ઘડિયો કરીશું પણ સરવાળાની રીતે. કેવી રીતે આગળ કરવાનો છે, હું શું કરી રહી છું અને કેવી રીતે જવાબ આવે છે એના પર ધ્યાન આપશો. પ્લીઝ બધાનું ધ્યાન અહીંયા.
હવે શું કરવાનું છે આપણે? આ છે મારો 1, ઠીક છે, અને આ છે મારા 1. ઓકે, તો મારે આ રકમને અને આ રકમને, એટલે કે આ 1 અને આ 1 ની વચ્ચે મારે વત્તા કરવાના છે. શું કરવાનું છે બાળ મિત્રો? વત્તા. વત્તાની નિશાની કરવાની છે. ઠીક છે, તો 1 + 1 કેટલા થશે? 2. હવે 2 છે લખેલા. હવે આ 2 ને આ 2 વડે સરવાળો કરો. આ 2 નો આ 2 સાથે સરવાળો, જવાબ આવશે 4. આ 3 નો આ 3 સાથે સરવાળો, 3 ને 3 6. આ 4 નો આ 4 સાથે સરવાળો 8. આ 5 નો આ 5 સાથે સરવાળો તો 10. આ 6 નો આ 6 સાથે સરવાળો એટલે 12. 6 ને 6 12. હવે 7. આ 7 નો આ 7 સાથે સરવાળો એટલે 7 ને 7 14. હવે 8. આઠડાને લેવાનો અને આ 8 માં એને ઉમેરી દેવાનો, સરવાળો કરવાનો એટલે 16. હવે અહીંયા 9 અને અહીંયા 9, આ 2 ની વચ્ચે પણ આવશે સરવાળો, 9 ને 9 18. આ 10 અને આ 10, આ 2 ની વચ્ચે પણ સરવાળો, જવાબ આવશે તમારો 20. 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સીતા 14, 2 ઈઠા 16, 2 નવા 18, 2 દાને 20. બાળ મિત્રો ખબર પડી મેં શું કર્યું? તમારો જે પણ આ ઘડિયાનો જવાબ આવ્યો છે એની અંદર આ જે રકમની બીજી ગુણાકાર પછીની જે રકમ લખેલી છે આપણી પાસે 1 થી લઈને 10, ઠીક છે, એને ક્રમાંકમાં સરવાળો કરવાનો છે. જેવી રીતે આ 1 છે અને આ 1 છે તો 1 + 1 બરાબર 2, 2 + 2 બરાબર 4, 3 + 3 બરાબર 6, 4 + 4 બરાબર 8, 5 + 5 બરાબર 10, 6 + 6 બરાબર 12, 7 + 7 બરાબર 14, 8 + 8 બરાબર 16, 9 + 9 બરાબર 18 અને 10 + 10 બરાબર 20. છે ને સહેલો ઘડ્યો? સરવાળો કરતા તો આવડે છે ને, લીટી દોરીને સરવાળો કરતા પણ શીખવાડ્યું છે, ઠીક છે ને? તો હવે આ થયો તમારો 2 નો ઘડિયો, ઠીક છે. આઈ હોપ કે તમને 1 નો ઘડિયો અને 2 નો ઘડિયો સમજમાં આવ્યો હશે. હવે આપણે કરીશું 3 નો ઘડિયો, ઠીક છે. બાળ મિત્રો થોડો સમય આપશો 3 ના ઘડિયા સુધી પહોંચવા માટે. 3 નો ઘડિયો કરવાનો છે તો હવે મારે શું કરવું પડશે? હવે જેવી રીતે આપણે 1 ના ઘડિયા પરથી 2 ના ઘડિયા પર આવ્યા હતા તો આપણે 1 નો જે જવાબ આવ્યો હતો એની સાથે આપણે 1 થી 10 ને ઉમેર્યા હતા, રાઈટ? આ 1 નો જે જવાબ આવ્યો હતો એને આપણે શું કર્યું હતું? 2 ની સાથેની રકમની વચ્ચેની રકમની સાથે એને ઉમેરતા ગયા અને જવાબ લાવતા ગયા. હવે આવે છે આપણો આ 3 નો ઘડિયો. 3 ના ઘડિયામાં આપણે શું કરીશું? તો કે જો અહીંયા પણ સેમ ટ્રીક, 2 + 1 એટલે 3, 4 + 2 6, 6 + 3 કેટલા આવશે? 9, 8 + 4 કેટલા આવશે? સોરી વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં લખતા અંગ્રેજી લખાઈ ગયું. 8 + 4 બરાબર 12. હવે 10 + આ 5 એટલે 15.
2 + 1 = 3, 4 + 2 = 6, 6 + 3 = 9, 8 + 4 = 12, 10 + 5 = 15. હવે 12 + 6 એટલે આવશે જવાબ 18. હવે 14 + 7 જવાબ આવશે 21. 16 + 8 બરાબર 24. 18 + 9 27. આ 20 + 10 જવાબ આવશે 30. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27 ને 3 દાન ને 30. જોયું વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ઘડિયા સરવાળા કરીને પણ થાય છે. અત્યાર સુધી તમને ખ્યાલ નતો આવતો કે મેડમ 1 થી પહેલા 10 ના તો શીખવાડો, 1 થી 9 ના જ ઘડિયા નહીં આવડતા તો આગળના ઘડિયા અમે કેવી રીતે કરીશું? તો મેં તમને 1 નો ઘડિયો કરીને આપ્યો, 2 નો ઘડિયો કરીને આપ્યો અને 1 ના ઘડિયા પરથી આપણે 2 ના ઘડિયા પર ગયા, 2 ના ઘડિયા પરથી આપણે 3 ના ઘડિયા પર ગયા. ઠીક છે. હવે 4 ના ઘડિયા પર જઈશું અને 5 નો આજ એકદમ ઈઝી ટ્રીક થી 5 નો ઘડિયો કેવી રીતે કરવાનો એની પણ હું જાણકારી આપી રહી છું. વિડિયો પર બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્વેરી છે, પ્રશ્ન છે ઘડિયાને લગતી તો કહેતા રહેશો, કોમેન્ટમાં લખીને જણાવશો, જેથી કરીને હું તમારા માટે વિડિયો બનાવીને લાવી શકું. ઘડિયા આવડશે તો વર્ગમૂળ અને ઘનમૂળમાં પણ પ્રોબ્લેમ્સ નહીં થાય. આગળના આપણા ચેપ્ટરની અંદર આપણે એકમ કોને કહીશું, દશક કેવી રીતે કરીશું, ગુણાકાર કેવી રીતે કરીએ, 2 આંકડાનો ગુણાકાર, 3 આંકડાનો ગુણાકાર, ઠીક છે, ભાગાકાર કેવી રીતે કરીશું, શેષ કોને કહેવાય, ભાગ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, ભાગાકાર કોને કેવી રીતે કરીશું, કેવી રીતે શેષ 0 આવશે, કોની શેષ 1 આવે તો એને શું કહેવાય, ઠીક છે, મિશ્ર સંખ્યાઓ શું છે, અપૂર્ણાંક શું છે, પૂર્ણાંક સંખ્યા શું છે, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય, વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય. ઘણું બધું છે શીખવા જેવું. આપણે સ્ટાર્ટિંગ ઘડિયાથી કરી છે બીકોઝ ઓફ હું એવું ઈચ્છું છું કે ઘડિયા એ ગણિતનો મુખ્ય પાયો છે. ઠીક છે. જો આ આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ટેન્શન નહીં થાય. કોઈ પણ દાખલો હશે, ચક્રુતિ વ્યાસ શોધવાનું હશે કે પછી અવયવના દાખલાનો જવાબ લાવવાનો હશે, આરામથી તમે લાવી શકશો. ઠીક છે. વર્ગમૂળ અને ઘનમૂળના દાખલા પણ આરામથી કરી શકશો. ઠીક છે. હવે આપણે કરીએ છીએ 4 નો ઘડિયો. આ 4 નો ઘડિયો અહીંયા લખું એ પહેલા મારે 3 નો ઘડિયો અહીંયા લખવો પડશે બીકોઝ ઓફ આપણે 3 નો જે જવાબ આવે છે એની સાથે જ આપણે 4 નો ઘડિયો લખી શકીશું. ઠીક છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિડિયો ફક્ત ને ફક્ત તમારા માટે છે. તો જો વિડિયો ગમે તો લાઈક કરજો, તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને ફોરવર્ડ કરજો અને ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાની જ છે, જેથી કરીને તમે નવી નવી ટ્રીકથી ગણિતના દાખલા આરામથી શીખી શકો. આ મેં ઘડિયો લખી નાખ્યો. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27 ને 3 દાન 30. હવે મારે લખવાનો છે 4 નો ઘડિયો. ચોક 16, 4 × 5 = 4 × 6 = 4 સીતા, 4 × 8 = 4 × 9 = 4 દાન. 3 + 1. હવે આપણી પાસે 3 નો ઘડિયો બનેલો છે. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30.
આ આપણા 3ના ઘડિયાનો જવાબ છે. હવે આપણે આગળ શું કર્યું હતું, જે ઘડિયો લખવાનો છે બરાબર, એની પહેલા જે ઘડિયો લખ્યો છે એનો જે પહેલી રકમથી લઈને 10મી રકમ સુધીનો જે જવાબ છે એની સાથે આપણે અનુક્રમે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઉમેરવાના છે. સરવાળો જ કરવાનો છે. કેવી રીતે કરીએ છીએ ધ્યાન આપશો. અહીંયા છે મારી પાસે 3 વત્તા આ 1, 3 વત્તા 1 કેટલા થાય 4. હવે બીજી રકમ શું છે 6, તો 6 ને લઈશું, વત્તાની નિશાની કરીશું, 6 વત્તા 2 કેટલા થશે 8. હવે આ બાજુની સંખ્યા છે 9 અને આ બાજુની સંખ્યા છે 3. આ બે ને શું કરીશું સરવાળો, 9 ને 3 9 ને 3 12. હવે આ 12 વત્તા 4 એટલે કે 16. આ 15 વત્તા 5, 15 માં 5 ઉમેરીશું તો જવાબ આવશે આપણો 20. હવે 18 વત્તા 6, 18 વત્તા 6 જવાબ આવશે આપણો 24. 21 વત્તા 7, 21 ની અંદર 7 ઉમેરીશું એટલે આવશે જવાબ આપણો 28. 24 વત્તા 8 જવાબ આવશે આપણો 32. 27 વત્તા 9 જવાબ આવશે આપણો 36 અને 30 વત્તા 10 જવાબ આવશે આપણો 40. જુઓ બાળ મિત્રો, 4નો ઘડિયો પૂરો થઈ ગયો. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સીતા 28, 4 ઈઠા 32, 4 નવા 36 ને 4 દાન 40. જોયું બાળ મિત્રો, લાગે છે ને સહેલી રીત. સતત 3 દિવસથી હું તમને ઘડિયાળ શીખવાડી રહી છું, સમજાવી રહી છું, જુદી જુદી મેથડથી શીખવાડી છું, જુદી જુદી રીતથી શીખવાડી રહી છું, જેથી કરીને સામાન્ય પણ વિદ્યાર્થી હશે જેને ખાલી સરવાળા ગણતા આવડતા છે, સરવાળા કેવી રીતે કરવાના એ પણ મેં શીખવાડ્યું. લીટીઓ કરીને દાખલાઓ ગણી શકાય છે, લીટી કરીને પણ સરવાળો કરી શકાય, 2 આંકડાનો સરવાળો, 1 આંકડાનો સરવાળો, ઠીક છે. તો એ પણ મેં તમને ગણીને બતાવ્યા છે. સરવાળો કેવી રીતે કરવાનો, લીટી કરીને પણ ગુણાકાર કરી શકો, મીન્સ ભાગાકાર, ગુણાકાર, લીટી કરીને તમે બાદબાકી, લીટી કરીને તમે સરવાળો, દરેક વસ્તુ તમે કરી શકો છો. તો આ સરવાળાની અહીંયા ત્રીજી રીત કે જેની અંદરથી તમે આવી રીતે પણ દાખલો કરી શકો, ઘડિયાળ લખી શકો. 3 લાસ્ટ તમારે ખાલી વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે, તમારે જે ઘડિયો લખવાનો છે એના પહેલાનો ઘડિયો તમને આવડવો જોઈએ. અને એ પણ નથી આવડતો તો મેં તમને સ્ટાર્ટિંગ આજે પહેલા ઘડિયાથી શીખવાડ્યું, 1 એકાનો ઘડિયો શીખવાડ્યો, 2 એકાનો ઘડિયો શીખવાડ્યો. 1 એકાના ઘડિયા પરથી આપણે 2 એકાના ઘડિયા પર ગયા, 2 એકાના ઘડિયા પરથી આપણે 3 એકાના ઘડિયા પર ગયા અને અહીંયા 3 એકાના ઘડિયા પરથી આપણે 4 એકાના ઘડિયા સુધી પહોંચી ગયા છે. તો હવે 5 એકાનો ઘડિયો જે છે તમે આ રીતે પણ કરી શકો છો, ઠીક છે. તમે આ રીતે કરશો તો પણ જવાબ જે આવવાનો છે એ તો આવવાનો જ છે, પણ 5 એકાનો જે ઘડિયો અત્યારે હું તમને શોધીને લઈને આવી રહી છું એના માટે થોડી રાહ જુઓ. થોડી રાહ જોશો. હવે હું 5 એકાનો ઘડિયો લખવાનું ચાલુ કરીશ. 5 એકા, 5 દુ 5 તારી, 5 ચોક, 5 પાંચું, 5 છંગ, 5 સીતા, 5 ઈઠા, 5 નવા, 5 દાન. જવાબ લખવાનો છે, બરાબરની નિશાની કરવી પડશે. એ પણ સૌથી સરળ રીતે. કેવી રીતે કરીશું જોજો હું શું કરું છું.
5 0 5 0 5 0 5 0 5 0. હવે ઉતરતા ક્રમમાં જવાનું છે. 5 4 સોરી 4 3 3 2 2 1 1 0. શું કર્યું મેં? 5 0 5 0 5 0 5 0 5 0 લખી નાખ્યો. અને ત્યાર પછીની સંખ્યા હું કેવી રીતે લઈ ગઈ? છેલ્લા તો 5, પછી 2 વાર 4, 2 વાર 3, 2 વાર 2 અને 2 વાર 1. તમારો 5નો ગળ્યો અહીંયા પૂરો થઈ ગયો. ફરી સમજાવું છું. 5 0 5 0 5 0 5 0 5 0. ઠીક છે? 10 વાર આ જ મેથડમાં તમારે ભાગલા પાડીને લખી દેવાના છે. ઠીક છે? 5 0 5 0 5 0 5 0 5 0 5 0. ઠીક છે? હવે શું કરવાનું છે? બાજુની સાઈડ પર, એટલે અહીંયા આવવાનું છે. અહીંયા નીચે ખાલી 5 છે, બાકી બધી સંખ્યા ઉતરતા ક્રમમાં 2 ના ક્રમાંકમાં છે. એટલે કે નીચે 5, પછી 2 વાર 4, 2 વાર 3, 2 વાર 2, 2 વાર 1 અને 0. ઠીક છે? હવે ઘડિયો થઈ ગયો તમારો. જુઓ, 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 પાંચું 25, 5 છંગ 30, 5 સીતા 35, 5 ઈઠા 40, 5 નવા 45 અને 5 દાન 50. છે ને બાળ મિત્રો સૌથી સહેલી રીત? આવી જ સહેલી રીતો આગળમાં પણ શીખવા તમને મળશે. ઠીક છે? જો મારા આજના જે તે ઘડિયા મેં તમને શીખવાડ્યા 1 થી 5ના, જો એ તમને પસંદ આવ્યા હોય, તમને સમજણ પડી હોય, ઠીક છે, મારી આ રીત પણ તમને સમજ પડી ગઈ હોય અને તમે ઘરે જઈને એની પ્રેક્ટિસ કરી શકો, તો વધારે સારું રહેશે. કે પ્રેક્ટિસ કરવી પડશે. ઠીક છે? પણ જે મેં આજે શીખવાડ્યું, જો એ તમને સમજમાં આવ્યું, તો પ્લીઝ લાઈક અને કોમેન્ટ કરજો. તમારા બીજા ફ્રેન્ડ્સને જેને જરૂરિયાત છે, જેને ઘડિયા નથી આવડતા, ત્યાં સુધી આ વિડીયોને ફોરવર્ડ કરશો, જેથી કરીને એ પણ આટલી સરળ રીતે ઘડિયા મૂળે કરી શકે. વિદ્યાર્થી મિત્રો, મારી તમને પ્રોમિસ છે કે ગણિતને અઘરું નહીં, પણ સૌથી સરળ કેવી રીતે બનાવવું એના પર હું વર્કઆઉટ કરીશ. અને હું તમારા માટે આટલા જ ઇમ્પેક્ટફુલ વિડીયો હંમેશા લાવીશ, જેથી કરીને જેને વાંચતા નથી આવડતું, જેને ગણિત આવડતું જ નથી, ત્યાં સુધી મારો આ વિડીયો પહોંચે અને એને પણ ગણિત લખવામાં ગણવામાં હંમેશા સારું લાગે અને એને રસ આવે. રસપ્રદ ગણિત બનાવવાની મારી 100%ની કોશિશ છે અને આશા રાખું છું કે મને એમાં તમારો ફૂલ સપોર્ટ મળે. ઠીક છે? તો આ જ આશા સાથે આજનો આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. મારા વિડીયોને જોવા બદલ અને મને આટલો સારો સપોર્ટ કરવા બદલ આપ સૌનો હૃદયથી અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર.